અણુર્દ્વૌ પરમાણુ સ્યાત ત્રસરેણુસ્ત્રય સ્મૃતઃ. આવા 3 ત્રસરેણુ કાલ થાય ત્યારે એક ત્રુટિ નામનો કાલ થાય. એવા 3 ત્રુટિ નામના કાલ થાય ત્યારે એક વેદ નામનો કાલ થાય. એવા વેદ નામના 3 કાલ થાય ત્યારે એક લવ થાય. એવા 3 લવ થાય ત્યારે એક નિમેષ થાય. એવી 3 નિમેષ થાય ત્યારે 3 લવ થાય ત્યારે એક નિમેષ થાય. એવી 3 નિમેષ થાય ત્યારે એક ક્ષણ થાય. એવી 5 ક્ષણ થાય ત્યારે એક કાષ્ઠા થાય. એવી 15 કાષ્ઠા થાય ત્યારે એક લઘુ નામનો કાલ થાય. એવા 15 લઘુ નામના કાલ થાય ત્યારે નાડી નામનો કાલ થાય. એવા 2 નાડી નામના કાલ થાય ત્યારે એક મુહૂર્ત થાય. એવા 6 મુહૂર્ત થાય, પ્રહર થાય ત્યારે 7 અને 7 એટલે એક દિવસ થાય. અને આવા 7 દિવસ એટલે એક સપ્તાહ, 15 દિવસ એટલે એક પક્ષ. અને આવા 2 પક્ષ થાય કે શુક્લ અને કૃષ્ણ. 2 પક્ષ એટલે કે મનુષ્યનું એક દિવસ અને મનુષ્યનો એક દિવસ એટલે કે પિતૃઓનો એક મનુષ્યોનો એક મહિનો એટલે પિતૃઓનો એક દિવસ એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એટલે દિવસ અને રાત્રિ. 15 દિવસ નો દિવસ અને 15 દિવસની રાત્રિ. આ પિતૃઓનો કાળ જે મનુષ્યો કરતા. એ જ પ્રકારે મનુષ્યોનો 6 મહિના થાય અને એમ કરતા 6 મહિના વત્તા 6 મહિના એટલે 12 મહિના એટલે મનુષ્યનું એક વર્ષ. અને મનુષ્યનું એક વર્ષ એટલે એની અંદર 6 ઋતુ, 12 માસ અને એની અંદર 2 અયન, એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ. આવું મનુષ્યનું આયુષ્ય, પિતૃનું આયુષ્ય, દેવતાઓનું આયુષ્ય. પછી સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર, એક શૈવ, એક શાક્ત, એક શિવ, એક વૈષ્ણવ. આવા બધા એના ભેદ છે. 5 વત્સર થયા ત્યાર પછી યુગની ચર્ચા આવી. કૃત, ત્રેતા, દ્વાપર, કલી. 4,32,000 વર્ષનું આયુષ્ય કલીનું છે. એના કરતાં 2 ગણું મોટું દ્વાપર, એના કરતાં 2 ગણું મોટું ત્રેતા ને એના કરતાં 2 ગણો મોટો કૃતયુગ. તો આવું ચતુર્યુગનું એક વખત ચક્કર, 2 વખત ચક્કર ફરે. આવા જ્યારે બ્રહ્માજીના એક દિવસમાં 1000 વખત આવા ચતુર્યુગના ચક્કર ફરી જાય. અને એ બ્રહ્માજીના એક દિવસમાં આ ચતુર્યુગના 1000 વાર ચક્કર ફરે. એમાં 14 મનુઓ બદલાય અને એ 14 મનુઓ વિશ્વનું સંચાલન કરે, સંયમન કરે, નિયમન કરે, એને કંટ્રોલ કરે, એને પ્રોપર ચલાવે. આવા બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્યમાં કેટલાય મનવંતરો બદલાઈ જતા હોય છે. બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્યમાં 2 ભાગ પડે છે. એક ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ. પૂર્વ પરાર્ધો ય ક્રાંતો ય પરોદ્ય પ્રવર્તતે. પૂર્વસ્યાદૌ પરાર્ધસ્ય બ્રાહ્મો નામ મહાનભૂત. અને ત્યાર પછી બધા કલ્પની વાત કરી. એ કહે છે કે ભગવાન બ્રહ્માજીનું આવું આયુષ્ય 100 વર્ષનું થાય ત્યારે આવા કલ્પ બદલાય. અને કલ્પો બદલાય ત્યાર પછી ભગવાન નારાયણનો આંખનો એક પલકારો થાય. આવા આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક 3 પ્રકારના કાલનું નિરૂપણ કર્યું.
બ્રહ્માજીના માનસમાંથી 4 પુત્રો ઉત્પન્ન થયા, સનક, સનંદન, સનાતન અને સનાતન. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. પૂછ્યું, ભગવદ આજ્ઞા છે વિસ્તારની, તમે બધા જોડાશો, જવાબદારી સ્વીકારશો? ના પાડી દીધી, નહીં. માનસમાંથી બીજા 10 પુત્રો ઉત્પન્ન કર્યા. મરીચી, અત્રિ, આંગિરસ, પુલત્સ, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા નારદજી. એમને પૂછ્યું તો એમણે હાથો પાડી, પણ કે પિતાજી, પરણવા માટે કન્યા તો જોઈશે ને પહેલા, ઈ ક્યાં છે? ત્યારે અનુસંધાન થયું અને પોતાના સ્વરૂપમાંથી, જમણા ભાગમાંથી અને ડાબા ભાગમાંથી એક એક આકૃતિ ઉત્પન્ન કરી, સ્વયંભૂ મનુ, શત્રુપા, રાણી. અને એમને બ્રહ્માજીએ કીધું કે ભાઈ તમે હવે વિસ્તાર કરો, ખોટ પડી છે, કન્યા લાવવી છે. કન્યા ક્યાંથી લાવે? એટલે પોતાના જમણા ને ડાબા ભાગમાંથી જે આકૃતિ ઉત્પન્ન થઈ, સ્વયંભૂ મનુ, શત્રુપા, રાણી, અને એમને કાર્યભાર સોંપ્યો. પણ કે પિતાજી, પરણીએ તો ખરા, પણ પરણીને રહેવા માટે ઘર ક્યાં? આ આજનું નથી ચાલ્યું આવ્યું, આટલા વખતથી ચાલ્યું આવ્યું છે. પરણીએ ખરા, પણ પરણીને રહેવા ઘર તો જોઈએ ને, ઈ તો આપો. બોલો ગોવર્ધન. આ બધું નવું નથી. આજકાલની છોકરીઓને જે જોઈએ છે તો નવું નથી. સાસરું કેવું જોઈએ? તો કે આગળ પાછળ કોઈ ન હોય, આગળ પાછળ ના નણંદ, ના જેઠ, ના દેર, ના સાસુ, ના સસરા. અને ઘર એવું જોઈએ એવી જગ્યાએ કે જ્યાં કોઈ બહુ આવજા કરે નહીં. ક્યાં? તો કે કૈલાસ. આ પાર્વતીજી એ બધાને શીખવાડ્યા છે, રોલ મોડેલ બન્યા છે બધાને. બોલો. અને પાછો વર કેવો? તો કે ખવડાવો તો ખાય, ના ખવડાવો તો કઈ નહીં. કારણ કે કેટલા દાડા તો એના સમાધિમાં જતા રહે. હે, કેટલા દિવસ તો એના સમાધિમાં વર્ષોના વર્ષો જતા હોય, ખબર ન પડે. એટલે આ બધું નવું નથી. ઘર જમાઈની પ્રેક્ટિસ પણ નવી નથી, જૂની છે. મહાદેવજીનું પોતાનું ઘર નથી, એ તો સાસરું છે કૈલાસ. તો હિમાલયની દીકરી છે ને, ઉમા જે પાર્વતી છે એ હિમાલયની દીકરી. એટલે એ તો સાસરીમાં ઠરીઠામ થયા છે. અને આ બાજુ વિષ્ણુ તમે જુઓ તો વિષ્ણુ પણ કોની દીકરી છે? લક્ષ્મી, ક્ષીરસાગરની. સાગરની કન્યા છે લક્ષ્મી. એટલે એને ત્યાં જ ભગવાન રહી ગયા. ભગવાન ક્યાં હોય આપણે પૂછે તો કે ક્ષીરસાગરમાં. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. જમી સાસરે સારા. બોલો ગોવર્ધન નાથ કી જય.